કાર્યના આધારે નેગેટિવ ફેઝ સિક્વન્સ કરંટ અથવા તો નેગેટિવ ફેઝ સિક્વન્સ વોલ્ટેજ અનબેલેન્સ રિલેનું વર્ગીકરણ સમજો. તો નેગેટિવ ફેઝ સિક્વન્સ કરંટ અનબેલેન્સ રિલે, તો આ એક પ્રકારની પ્રોટેક્ટિવ રિલે છે. એ ત્યારે જ કાર્ય કરે છે જ્યારે ફેઝ કરંટ જે છે એ પરમિસિબલ લિમિટ એટલે કે અનુમતિપાત્ર મર્યાદાથી વધારે અસમાન બનતા હોય અથવા તો બેલેન્સ કરંટનો ક્રમ ઉલટાવી દેવામાં આવે ત્યારે એ કાર્ય કરે છે, જે પોલીફેઝ સિસ્ટમમાં ફોલ્ટની પરિસ્થિતિ દર્શાવે છે. હવે એ જ્યારે કાર્ય કરે છે ત્યારે નેગેટિવ ફેઝ સિક્વન્સ કરંટ I2 પ્રીસેટ મૂલ્ય કરતાં જો વધી જાય ત્યારે આ પ્રકારના રિલે કામ કરે છે. હવે નોર્મલ બેલેન્સ કન્ડિશન વખતે તમે જે કરંટ જુઓ છો એ કરંટ એક જ છે, જેને પોઝિટિવ સિક્વન્સ કરંટ કહેવાય છે. પણ જ્યારે અનબેલેન્સ થશે અથવા તો ફોલ્ટની પરિસ્થિતિ આવશે ત્યારે એ જ કરંટ જે છે એના 3 અલગ અલગ ભાગ બને છે, જેને સિક્વન્સ કમ્પોનન્ટ કહેવાય. એમાં એક છે એ પોઝિટિવ સિક્વન્સ કરંટ, બીજો છે નેગેટિવ સિક્વન્સ કરંટ અને જે ત્રીજો છે એ ઝીરો સિક્વન્સ કરંટ છે. બેલેન્સ કન્ડિશનમાં ઝીરો અને નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ જ નથી હોતા. હવે જ્યારે આવા ફોલ્ટ કે અનબેલેન્સ થશે ત્યારે આવા નેગેટિવ સિક્વન્સ કરંટ જે આવશે એને આપણે જોઈ શકતા હોઈએ અથવા તો એનું જો મૂલ્ય વધી જાય તો સમજ પડે કે ભાઈ ફોલ્ટ થયો છે. એટલે એના આધારે જે તમારા ટોટલ કરંટ આવતા હોય એમાંથી નેગેટિવ સિક્વન્સના કરંટના કમ્પોનન્ટને કાઢીને એનું કન્ટિન્યુઅસલી મોનિટરિંગ એટલે કે સતત નિરીક્ષણ કરવામાં આવે છે અને જો એનું મૂલ્ય વધી જાય તો રિલે ઓપરેટ થઈ જાય. આ સિદ્ધાંત ઉપર કાર્ય કરવાવાળી રિલે જે છે એને કહેવાય નેગેટિવ ફેઝ સિક્વન્સ કરંટ અનબેલેન્સ રિલે. હવે જેવો કરંટ છે એવી જ રીતે વોલ્ટેજનું અનબેલેન્સ ઉપર ધ્યાન રાખતી હશે અને એના નેગેટિવ સિક્વન્સનો કમ્પોનન્ટ જે V2 વોલ્ટેજની આપણે વાત કરીએ છીએ, જો એ વેલ્યુ એના પ્રીસેટ વેલ્યુ કરતાં વધી જાય ત્યારે જે રિલે ઓપરેટ થતી હશે એને નેગેટિવ ફેઝ સિક્વન્સ વોલ્ટેજ અનબેલેન્સ રિલે કહેવાય. તો સાદી ભાષામાં કહીએ તો નેગેટિવ ફેઝ સિક્વન્સ વોલ્ટેજ અનબેલેન્સ રિલે એ એક પ્રકારની એવી પ્રોટેક્ટિવ અથવા તો રક્ષણાત્મક રિલે છે જે જ્યારે ફેઝ વોલ્ટેજ અનુમતિપાત્ર મર્યાદા એટલે કે પરમિસિબલ લિમિટ જે રાખી હોય એના કરતાં વધારે વોલ્ટેજ અસમાન બને અથવા તો બેલેન્સ વોલ્ટેજની જે સિક્વન્સ છે એનો ક્રમ બદલાઈ જાય ત્યારે પોલીફેઝ સિસ્ટમમાં ફોલ્ટની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે અને તે ટાઈમે નેગેટિવ ફેઝ સિક્વન્સના વોલ્ટેજનો જે કમ્પોનન્ટ V2 હોય છે એ એની સેટ વેલ્યુ કરતાં વધી જશે અને રિલે આ ડિટેક્ટ કરીને ટ્રિપ સિગ્નલ આપશે. તો આ રીતે કાર્યના આધારે નેગેટિવ ફેઝ સિક્વન્સ કરંટ અને નેગેટિવ ફેઝ સિક્વન્સ વોલ્ટેજ અનબેલેન્સ રિલેનું ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ આપી શકાય.